ભરૂચ શહેરમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટનામાં એક શ્રમિક પરિવારની 11 વર્ષની માસૂમ દીકરી પર રાત્રિના અંધકારમાં એક નરાધમે દુષ્કર્મ ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઈ 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભરૂચના એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો પરિવારના પતિ પત્ની તેમના એક પુત્ર અને પુત્રી સાથે રાત્રિના સમયે પોતાના ઝૂંપડામાં સૂઈ રહ્યો હતો. તે દરમિયાન રાત્રિના અંદાજે 1:30 વાગ્યાના અરસામાં એક શખ્સે ઝૂંપડામાં પ્રવેશી ઊંઘી રહેલી 11 વર્ષની માસૂમ બાળકીનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન બાળકીના મોઢા પરથી હાથ હટી જતા તેણે બુમરાણ મચાવી હતી, જેના કારણે તેના માતા પિતા જાગી ગયા હતા. માતા પિતા જાગી જતા આરોપી ત્યાંથી ભાગવા લાગ્યો હતો. પીછો કરતી વખતે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં તેને ઓળખી લેવામાં આવ્યો હતો. તેમજ સીસીટીવી ફૂટેજમાં તે પિયુષ ઉર્ફે પીયુ ઠાકોર પરમાર રહેવાસી કસક ગુરુદ્વારા પાસે હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તે કસક વિસ્તારમાં દારૂનો વેપલો કરનાર વિશાલ ઠાકોરનો ભાઈ હોવાનું બહાર આવ્યું હતું. ઘટના બાદ ભયભીત પરિવારે હિંમત ભેગી કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ટૂંકા સમયમાં જ પિયુષ ઉર્ફે પિયા ઠાકોરને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા આરોપી અને ભોગ બનનાર બાળકીની મેડિકલ તપાસ કરાવવાની તજવીજ હાથ ધરવા સાથે આરોપીને કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરતા કાલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special, and it gives us very beautiful memories as well as too, and cherish as well.